આજની ધર્મકથા. પ્રણામ. વાદી વેતાલ શાંતિ સુરીશ્વરજી મહારાજા. જીન સત્સંગના નભોમંડળનું એક એવું નામ કે જે એક તેજસ્વી તારલાની જેમ ચમકી રહ્યું છે. આપણા લોકોની એક કમનસીબી છે કે નાનપણથી જે થોડા ઘણા ચરિત્રો સાંભળવા મળ્યા પોપ્યુલરલી, એને જ વારંવાર આપણે સાંભળી રાખ્યા. પ્રવચનોમાં પણ એ જ આવે, વાંચનમાં પણ એ જ આવે, બોલવામાં પણ એ જ આવે. એટલે ગણીને 5, 50, 100 મહાપુરુષો સિવાયના કોઈ મહાપુરુષો તરફ આપણે દ્રષ્ટિપાત કરવા પ્રયત્ન ન કર્યો. આ આપણી માનસિકતાની સંકુચિતતા છે અને આ દરેક ક્ષેત્રમાં આપણને નડી. તમે જુઓ, 1947માં ભારત આઝાદ થયું કહેવાતી રીતે. એ પછીથી એક મોડસ ઓપરન્ડી કે જેમાં હિન્દુત્વ અથવા ભારતની મૂળભૂત જે આખી પદ્ધતિ હતી કે મૂળભૂત વ્યક્તિઓ હતા, ઇતિહાસ હતો, એ બધાને વિકૃત રીતે આપવાનો એક પ્રયત્ન થયો. એ સમયના આપણા પહેલા શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ અને આપણા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, લોર્ડ મેકોલેના આધાર ઉપર એમણે શિક્ષણની પદ્ધતિ રજૂ કરી અને એવો ઇતિહાસ રજૂ કર્યો કે જે ઇતિહાસને ખરેખર ભારતની ભૂમિના વંશજો સાથે કોઈ બહુ લેવા દેવા જ નથી. એમણે શિક્ષણની અંદરમાં ફોરેનના એટલા બધા લોકોના ચરિત્રો મૂક્યા અને ભારતના ખરા અર્થની અંદરમાં જે લોકોએ આર્યભૂમિને ઉજાગર કરી છે એવા લોકોના ચરિત્રો જ ન મૂક્યા. જે આક્રાંતાઓ હતા, ભારત ઉપર આક્રમણ કરનારા હતા, એના ચરિત્રો મૂક્યા, પણ એની સામે લડી અને વિજેતા બનનાર હતા અથવા શહીદ થયા હતા, એમના ચરિત્રો ન મૂક્યા. આ ભૂલ એમની. પણ આપણા બધાની ભૂલ જુઓ કે આપણને ક્યારે પણ આ ટેક્સ્ટ બુક્સના કે મીડિયાની અંદરમાં જે નામો સાંભળ્યા, વાંચ્યા, એ બધા સિવાય પણ કંઈક જગત તો હશે ને ભૂતકાળમાં, એવો વિચાર ના આવ્યો. અને એટલે આપણે એવા કોઈ ક્રાંતિકારીઓ, એવા કોઈ મહાપુરુષો, એવા કોઈ રાજવીઓ, એના ઊંડાણમાં જવા ક્યારેય આપણે જીવનમાં પ્રયત્ન જ ન કર્યો. આપણને ખબર હતી કે સિકંદર થયો હતો, આપણને એ જાણવાનો પ્રયત્ન પણ ન થયો કે આ સિકંદરને પણ કોઈકે હરાવ્યો હતો. આપણને મોહમ્મદ ઘોરી આવ્યો એ ખબર છે, પણ મોહમ્મદ ઘોરીની સામે કોણ લડ્યું હતું, એનું જીવન કેવું હતું, એ સમયના રજપૂતો કેવા હતા, આ બધી વાતો આપણને પણ જિજ્ઞાસા રૂપે ન પ્રગટી, એ આપણો બહુ મોટો દોષ. કોઈ આપણને ભણાવ્યું નહીં એ વાત તો સાચી, એ એમનો દોષ, એમની ભૂલ, પણ આપણને જિજ્ઞાસા જ ન થઈ, પ્રશ્ન જ ન થયો, એ આપણો બહુ મોટો દોષ. એક્ઝેક્ટ પરમાત્માના શાસનની અત્યારની વર્તમાન સાંપ્રત પરિસ્થિતિ આ દિશા તરફ જ આપણને લઈ જાય છે. આપણે એવો જાણવા પ્રયત્ન નથી કરતા કે આ પોપ્યુલર એવા 50-100 ચરિત્રો સિવાય પણ કેટલા બધા મહાપુરુષો થયા હશે, આપણને એમાં રસ જ નથી. પાઠ પરંપરાના કેટલા બધા નામો આપણને ખ્યાલમાં હશે. હમણાં આમ સમજો આપણે કહીએ કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, આપણને ખબર છે, નાનામાં નાના બાળકને પણ આ નામ ખબર છે. પણ વાદી વેતાલ શાંતિસુરી મહારાજ, આવું નામ બોલીએ તો બહુ ઓછાને ખબર હશે. કેમ? કારણ કે આપણને આપણા પૂર્વજો પ્રત્યે કોઈ પ્રકારનો જિજ્ઞાસાનો ભાવ જ નથી. ભૂલ આ છે. આવા શાંતિસુરી મહારાજ, એમની વાત ગઈકાલે આપણે જોઈ. 10 દિવસ સુધી ભણાવ્યું. 11મે દિવસે એમને જે રત્ન મળ્યું, ચિત્રે વીંટળાયેલું એક રત્ન, એમનું હવે એમને નામ પૂછે છે. પોતે થારાપદ્ર ગચના છે. હવે જે મુનિને પૂછે છે એ મુનિના ગચનું નામ પણ નથી ખબર, કારણ કે મુનિ જ પહેલી વાર મળેલા છે. અને એમના પ્રશ્નનો જવાબ એ મુનિ મહાત્માએ આપ્યો. 2 હાથ જોડી મસ્તક ઝુકાવી અને કહ્યું, મુનિચંદ્ર મહારાજ. વડગચના એ મહાપુરુષ. વડોદરાની બાજુમાં ડભોઈ નામનું ગામ, એ ડભોઈ નામના ગામની અંદરમાં એમનો જન્મ. પિતાનું નામ હતું ચિંતક અને માતાનું નામ હતું મોંઘીબાઈ.
બહુ જ નાની ઉંમરે એમની દીક્ષા થઈ. હવે જુઓ કે આપણને જે પ્રશ્ન થાય કે 10 દિવસ સુધી ફક્ત આગંતુકની જેમ જે મહાત્મા પધાર્યા હતા, કોઈ પ્લાન્ડ નહોતા કે મને આવું શીખવા મળશે, મારે આવું યાદ રાખવાનું છે. અને એની ઓન ધ કોન્ટ્રારી જે મહાત્માઓને શાંતિશ્રી મહારાજ ભણાવે છે એ તો પ્લાન્ડ છે. એ લોકોને ટાસ્ક આપેલો છે કે તમારે આ ભણવાનું છે. એટલે બંનેના ફોકસમાં જમીન આસમાનનો ફરક હોય. અને તેમ છતાં આગંતુક તરીકે પધારેલા મહાત્માએ અક્ષરશઃ 10 દિવસની બધી જ વાતો કરી. આપણને એવું થાય કે આ ક્ષયોપશમનું મૂળ શું હશે? ક્ષયોપશમ દેખાયો એટલે અનુમોદના કરીને છટકી જવું? ક્યારેય નહીં. આ તો લૌકિક પદ્ધતિ છે. લોકોત્તર પદ્ધતિ તો એ છે કે જ્યારે પણ ગુણ દેખાય ત્યારે મૂળમાં જવું કે આ ગુણ ક્યાંથી પ્રગટ્યો, શેના કારણે પ્રગટ્યો. તો અહીંયા આપણે આ મુનિચંદ્ર વિજયજી મહારાજ એમના મૂળમાં જવાનો જ્યારે પ્રયત્ન કરીએ ત્યારે આપણને જે ઉત્તર મળે છે ને એ દીક્ષાના દિવસે જ એમણે લીધેલા સંકલ્પની સાથે જોડાયેલો ઉત્તર મળે છે. 2 આંકડા ભેગા ન થાય ને એ પહેલા દીક્ષા થઈ. 10મો આંકડો આવે ને એ પહેલા દીક્ષા થઈ. અને તેમ છતાં દીક્ષાના દિવસથી જ અભિગ્રહ શું? તો કે આ જીવન આઈમ્બિલ કરવાનો અભિગ્રહ. અત્યારે આપણને પૂજ્ય હિંબલ મહારાજ સાહેબ, પૂજ્ય હિમાંશુ સુરી દાદા, આ બધા પ્રત્યે કેવો અનહદ અહોભાવ નીતરે છે. અકારણ. આપણા કોઈ સ્વજન નથી અને તેમ છતાં એમનું નામ પડે તો આપણને એમ થાય કે ઓહો હો, આવામાં આપણું શું? આ જીવન આઈમ્બિલ. પાછું આઈમ્બિલ પણ કેવું? એકચ્યુઅલ આઈમ્બિલ. આમ તો જ હવે આઈમ્બિલ શબ્દને પણ હવે કેવી રીતે નવાજવો? કારણ કે આપણા હવે જે આઈમ્બિલ થાય છે એ તો બહુ મોટો પ્રશ્નચિહ્ન છે. આમ વાનગીઓની ભરમાર હોય, આસક્તિઓની ભરમાર હોય, એવા આઈમ્બિલ નહીં. આ બધાના આઈમ્બિલ સાંભળીએ તો આપણને લાગે કે અચ્છા આવા પણ આઈમ્બિલ હોય. કારણ કે આપણે તો નાનપણથી આવું જ જોઈને જન્મ્યા કે આઈમ્બિલ એટલે આઈમ્બિલ શાળાની અંદરમાં કરવાનો. આઈમ્બિલ એટલે ધબધકાટ બધી વાનગીઓ આપણી માટે બની હોય એ વાપરવાનો. બહાર જેટલું ભાવે છે આઈમ્બિલ સિવાયના દિવસોમાં એ બધાને ફક્ત આઈમ્બિલની પદ્ધતિથી બનાવી અને વાપરી લેવાનું. આપણી તો માન્યતા જ આ બેસી ગઈ છે. એવામાં કેટલાક લોકોના આઈમ્બિલ એવા હોય કે જે સાંભળીને આપણું મસ્તક ચૂકી જાય. આચમલ નામનો તપ, આઈમ્બિલ જે છે ને એ જે અપભ્રંશ છે એ મૂળ નામ છે આચમલ. એટલે શું? કે જેની અંદર કોઈ પણ પ્રકારનો રસ જન્મે એવી વસ્તુઓનો ત્યાગ, એને આઈમ્બિલ કહેવાતો. રસની આસક્તિના ત્યાગવાળું ભોજન એટલે આઈમ્બિલ. રસ સૌથી વધુ શેમાં પ્રગટે? તો કે 6 વિગયમાં. એટલે 6 વિગયનો ત્યાગ એ આઈમ્બિલ. આપણને આ વ્યાખ્યા સુધી આપણે ગયા છીએ કે 6 વિગયનો ત્યાગ એટલે આઈમ્બિલ, પણ એની મૂળ વ્યાખ્યા આ નથી. મૂળ વ્યાખ્યા આ છે કે જેમાં કોઈ પણ પ્રકારની આસક્તિ જન્મતી હોય એવા દ્રવ્યોનો ત્યાગ. હવે આ વ્યાખ્યા સાથે આપણે આપણું આઈમ્બિલ કમ્પેર કરીએ તો આપણને આપણા આઈમ્બિલ પ્રત્યે કેવો અહોભાવ થાય, કેવો સદભાવ થાય એ આપણે વિચારવાનું. પણ અહીંયા આપણે જેમની વાત કરીએ છીએ મુનિચંદ્ર વિજયજી મહારાજ, એમને દીક્ષાના દિવસથી જ આઈમ્બિલનો અભિગ્રહ અને દીક્ષાના દિવસથી જ આઈમ્બિલની અંદરમાં ફક્ત આ જીવન 12 જ દ્રવ્ય વાપરવાના એવો અભિગ્રહ. આ જીવન 12 જ દ્રવ્ય ટોટલ. હવે આ આઈમ્બિલમાં પણ બહુ મોટા આઈમ્બિલ એમને, એટલે બહુ મોટા પ્રમાણના આઈમ્બિલ એમને એવા કર્યા કે જેમાં ફક્ત કાંજી એટલે કે સ્ટાર્ચ, એ સ્ટાર્ચ પીને જ એમણે આઈમ્બિલ કર્યા. આપણે ભાતનો ઉસામણ વગેરે જે લઈએ છીએ એ સ્ટાર્ચનો પ્રકાર છે. તો આખા ને આખા આઈમ્બિલો વર્ષો સુધી ફક્ત કાંજી 12 દ્રવ્યની છૂટ રાખી છે, વિચારીએ આપણે. અને છતાં પણ આઈમ્બિલો વર્ષો સુધી કયા દ્રવ્યથી કર્યા, કેટલા દ્રવ્યથી કર્યા? તો કે 1 કાંજી. તો આવા તપસ્વી
કાંજીને છે ને સંસ્કૃતની અંદરમાં, એટલે સ્ટાર્ચને સંસ્કૃતની અંદરમાં સૌવીર કહેવાય. એટલે આ મહાત્મા ધીરે ધીરે એ સમયના વિદ્વાન મહાપુરુષો દ્વારા સૌવીર પાઈ એ નામથી ઓળખવા લાગ્યા. સૌવીર પાઈ મુનિચંદ્ર સુરી મહારાજ, આ શબ્દ ઇતિહાસની અંદરમાં, શાસ્ત્રની પરંપરાની અંદરમાં એક માત્ર વ્યક્તિ માટે વપરાય. આમ કેવું છે, મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ આખી પાઠ પરંપરામાં બહુ બધા થયા, બહુ જ બધા. હવે આપણે જે મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબની વાત કરીએ છીએ, કયા આવું ઓળખવું હોય તો આપણે શું કરીએ? આમ આપણી સામાન્ય હેબિટ જુઓ કે આપણી ટેલિફોન ડિરેક્ટરીની અંદરમાં એક જ નામના 10-15 જણા હોય ત્યારે આપણે શું કરીએ? તો આપણે કોઈક એક વિશેષણ અથવા કોઈક એક સ્મૃતિ એની સાથે એડ કરી દઈએ કે ભાઈ આ ભાઈ તો આ ભાઈ અહીંયાના, અથવા આ ભાઈ તો આવા, આ ભાઈ તો આ ક્ષેત્રને લગતા. આવું કોઈ પણ એક વિશેષણ આપણે એની હારે એડ કરી લઈએ કે જેના કારણે જ્યારે પણ એ નામ બોલાય ત્યારે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આ નામના 15 જણા હોવા છતાં આ જે નામ છે, આ જે નંબર છે, એ આ ભાઈનો છે. તો એવી રીતે શાસ્ત્રકાર ભગવંતોએ મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ પાઠ પરંપરામાં અનેક થયા. એમાંથી આ મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબને ઓળખવા હોય તો એમની માટે કયું વિશેષણ વાપર્યું કે જેના દ્વારા ઇંગિત થાય કે આ જ મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબની વાત છે? તો એમના જીવનની એકદમ વિલક્ષણ કહી શકાય એવી ઘટના સાથે એમનું નામ જોડ્યું અને એ નામ હતું સૌવીર પાઈ મુનિચંદ્ર વિજયજી મહારાજ. પછીથી થયા આચાર્ય ભગવંત. હવે બહુ જ સામાન્યથી આ બીજો વિચાર, બે આંકડા ભેગા થાય એ પૂર્વે લીધેલી દીક્ષા અને એ ઉંમરની અંદરમાં આ જીવન આઈમ્બિલનો અભિગ્રહ એ જ દિવસે, દીક્ષાના જ દિવસે લીધાયેલા અભિગ્રહમાં 12 જ દ્રવ્યથી આઈમ્બિલ કરવું, એવો અભિગ્રહ આ ઉંમરની અંદરમાં આપણને આ મગજમાં પણ બેસે એવો ગુણ છે. આપણને ત્યાગની પરાકાષ્ઠા લાગે એટલે સમજવું પડે કે પૂર્વમાં આરાધીને આવેલો જ જીવ હોય તો જ આટલી ઉંમરની અંદરમાં આવો ભીષણ અભિગ્રહ સ્વેચ્છાએ લેવાનું એને મન થાય. કેમ મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબને આટલું બધું યાદ રહી ગયું? એ શું ખાતા હશે? બ્રાહ્મી શંખપુષ્પી ખાતા હશે? ના, એ જન્માંતરીય સાધના લઈને આવેલા જીવ હતા. પ્રમાણ શું, સાબિતી શું? તો કે આવડી નાની ઉંમરમાં એમને આવા અભિગ્રહો લેવાનું મન થયું. આ જીવન એક દિવસની પણ છૂટછાટ વિનાના. આ દેખાડે છે કે ઉંમર સાથે કોઈ કરતા કોઈ લેવા દેવા સાધના નથી હોતો. એજ ઇઝ જસ્ટ અ નંબર. એમનો એક બીજો વિરોધ હતો, શ્રુત હેમ નિકષ. પેલા આ સમજીએ, કારણ કે આ બધા શબ્દો આપણી માટે અઘરા છે. સોની પાસે આપણે જઈએ ને એટલે આપણે જઈને ઘરેણાની દુકાને, જ્વેલર્સને ત્યાં આપણે એક ઘરેણું આપીએ એટલે તરત જ ઓલો નહીં કહી દે કે આ આટલા રૂપિયા થશે. એ શું કરશે? એ સૌથી પહેલાં એ ઘરેણાની ચકાસણી કરશે. એની પાસે કસોટીનો પથ્થર હશે. એ કસોટી ઉપર એને ઘસશે. એ ઘસે, એનો કસ કાઢે. એના કારણે કસોટી ઉપર જે રેખા થશે એ રેખા ઉપરથી એને ખબર પડશે કે આ સોનું છે કે નહીં, અને અગર આ સોનું છે તો કેટલા ટચનું સોનું છે. આને હેમ નિકષ કહેવાય. હેમ એટલે સોનું અને નિકષ એટલે એની પરીક્ષા. તો એ જે કસોટી છે એના દ્વારા ગમે તેટલો શ્રેષ્ઠ દેખાતો દાગીનો પણ એ સ્પષ્ટતા સાથે આપણને ખ્યાલમાં આવે કે આ કેટલા ટચનું છે અને સાચું છે કે ખોટું છે ને કેટલું મૂલ્ય છે આનું. મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ માટે એક શબ્દ વપરાતો એ શ્રુત હેમ નિકષ હતા. હેમ નિકષનો શબ્દનો અર્થ આપણે સમજ્યો કે સોનાની કસોટી જેના દ્વારા થાય તે. પણ હવે કયા હેમ નિકષ? તો કે શ્રુત હેમ નિકષ. એટલે એ સમયના જગતની અંદરમાં કોઈના પણ શ્રુત જ્ઞાનના નામના સોનાની પરીક્ષા કરવી હોય, શ્રુત જ્ઞાનને સોનું ગણ્યું અહીંયા, તો એ શ્રુત જ્ઞાનની પરીક્ષા, કસોટી કરવી હોય તો કોની પાસે મોકલવા? તો કે મુનિચંદ્ર સુરી મહારાજ પાસે મોકલવા. એ તમારા જ્ઞાનની એવી પરીક્ષા કરશે કે તમારા જ્ઞાનની અંદરમાં કેટલું સાચું,
કેટલું ખોટું, કેટલા ટચનું છે આ જ્ઞાન, એનો નિર્ણય પળવારમાં થઈ જશે. અને એટલે શ્રુતરૂપી સોના માટેના નિકષ એટલે કે કસોટીના પથ્થર જેવા એવા મહાપુરુષ જેમને મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ તરીકે ઓળખાતા હતા. આ કેવી રીતે બન્યા? એ આ રીતે બન્યા. બાદી વેતાળ શાંતિસુરી મહારાજ સાહેબ સાથે પાટણની અંદરમાં થયેલો એ સમયનો એમનો સંયોગ, એ સંયોગે એમને શ્રુતહેમ નિકષ બનાવ્યા. એ જે 10 દિવસનો અભ્યાસ, 11મા દિવસની પરીક્ષા, અને એ પરીક્ષાના આધાર ઉપર એક થારાપદ્ર ગચ્છના આચાર્યએ એક વડ ગચ્છના સાધુને દત્તક લીધા, પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે. આનંદગંજી મહારાજનું આ પદ વાસ્તવિક પરિસ્થિતિને વર્ણવતું વેધક પદ, કે આમ તત્વની વાતો કરો છો ને આમ ગચ્છના ભેદની વાતો કરો છો. અને આ પદને જાણે વિંધી નાખ્યું હોય એવું આ પ્રસંગ, એવું આ ઘટના. એવી શું? તો કે થારાપદ્ર ગચ્છના એક આચાર્ય ભગવંતે પોતાના અનેક મેઘાવી શિષ્યો હોવા છતાં, અનેક બુદ્ધિશાળી શિષ્યો હોવા છતાં વડ ગચ્છના એક સાધુ એમને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા અને આગળ વધતા એમને પોતાના વારસદાર તરીકે સ્થાપ્યા. એ દિવસે શું થયું? એમને જેવું નામ કીધું એટલે તરત જ એમના રહેવાની, એમના ભણવાની, એમના ગોચરી પાણીની બધી જ વ્યવસ્થા શાંતિસુરી મહારાજે ગોઠવીને આપી દીધી. એ પછી કાયમ માટે ત્યાં રહ્યા અને વર્ષોના વર્ષો સુધી શાંતિસુરી મહારાજ સાહેબ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી શાંતિસુરી મહારાજ સાહેબે એમને ભણાવ્યા, એમને ગણાવ્યા. પોતાની સમગ્ર વાદ વિદ્યા, પોતાની સંપૂર્ણ વિદ્યા સંપત્તિ એ એમણે મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબને સોંપી, શીખવી. મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ એમને શ્રુતહેમ નિકષ અથવા એ સમયના સર્વોચ્ચ બહુશ્રુત વિદ્વાન આચાર્ય બનાવનાર એ આ થારાપદ્ર ગચ્છના આચાર્ય ભગવંત વાદી વેતાલ શાંતિસુરી મહારાજ હતા. આપણામાંના મેક્સિમમ લોકોને તો છે ને આ ગચ્છની વાતો એ બહુ સમજણમાં પણ નહીં આવતી હોય, અને એ આપણો પુણ્યોદય છે. પણ જો આપણને સમજણમાં આવતી હોય આપણામાંના કેટલાકને, તો આ દ્રષ્ટાંતને આપણે સમજવું જોઈએ. ભગવાનનું શાસન એ ક્યારેય વાડા બાંધી અને જીવન જીવવામાં ન માને. વાડાબંધી હોવી જ જોઈએ, એ એક બહુ મોટું સત્ય છે. આપણે એમ કહીએ કે હું ઘર બાંધીશ પણ મારા ઘરની બાઉન્ડ્રી નહીં બાંધો, તો ચાલે? એ ન ચાલે. મારા ઘરની બાઉન્ડ્રી રાખીશ પણ હવે મારા જ ઘરની બાઉન્ડ્રી રાખીશ, બીજા કોઈને મારા ઘરમાં એન્ટર ન થવા દો, એ ચાલે? તો કે ના, એ પણ ન ચાલે. જેટલી જરૂરી ફેન્સિંગ હોવી એ છે એટલું જ જરૂરી આપણામાં સૌહાર્દતા હોવું એ પણ છે. હું મારા ઘરની બાઉન્ડ્રી બાંધી લઉં અને પછી એમ કહું કે જો બાઉન્ડ્રી બાંધી છે ને એટલે હવે તો કોઈને એન્ટર જ ન થવા દો, નહીં તો બાઉન્ડ્રી કેમ બાંધેલી? આવું ન હોય. બાઉન્ડ્રી અનિષ્ટ તત્વોથી પોતાને અલગ રાખવા માટે છે, ઇષ્ટ તત્વોને પોતાનાથી દૂર રાખવા માટે નથી. આવો વિવેક તો હોવો જ જોઈએ. એટલે અહીંયા આપણે ત્યાં અનેક સમુદાયો છે, અનેક ગચ્છો છે. આવી જે લોકોને પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ પણ એપ્લિકેબલ નથી થતી, કારણ કે ફેન્સિંગ તો હોવી જ જોઈએ. ભગવાનના સમયમાં 11 ગણધરો હતા, એ 11 ગણધરોના ગણ અલગ અલગ હતા. આપણને એમ થાય કે જો બધું એક જ કરવાની વાત કરવી છે તો ભગવાને કેમ નહીં કરી? એટલે આ વાત જ એપ્લિકેબલ નથી થતી. જીવનમાં ક્યારે પણ, સંસારમાં ક્યારે પણ એકતા ન થઈ શકે. કોઈ એક વ્યક્તિ 15 રોટલી ખાય છે ને કોઈ વ્યક્તિ 2 રોટલી ખાય છે, આ બેવની એકતા ન થઈ શકે. અને એકતા અગર થાય તો બંને ગુમાવાનું આવે. એકને પાચન ન થાય ને એકને ભૂખ ઊભી રહે, તો એકતા ન થઈ શકે. પણ બંનેની અંદરમાં સમાનતા ન થઈ શકે, એકતા ન થઈ શકે, પણ બંનેમાં એકત્વનો ભાવ જન્મી શકે. તો એકતાની વાતો એ ભાવ વિશ્વની વાતો છે. ગચ્છ અલગ અલગ ન થવા જોઈએ, એક જ થઈ જવા જોઈએ આવું આપણે માનીએ તો એ શક્ય જ નથી. દરેકની પોતપોતાની એક પરંપરા છે, દરેકની પોતપોતાની પ્રણાલિકા છે, સામાચારી છે. ગચ્છ થાય,
ગચ્છના ભેદ ન હોવા જોઈએ. તો આપણામાંથી જેટલા લોકોને પણ આવું સમજાય છે, એ મહાત્માઓ માટે, જૈન શાસન માટે, કે પછી આપણા ઘર માટે પણ, અમે બે ભાઈઓ અલગ રહીએ એવું બની શકે, પણ અમારા બે ભાઈઓના અંદરમાં ભેદ હોય એ ન ચાલે. અમે કાકા બાપા કે બીજા બધા કઝિન્સ, અમારા મમ્મી પપ્પા અલગ હોય એવું બની શકે, પણ મારા વડવાઓ એક સાથે જોડાયેલા હતા એવો સ્નેહ ભાવ એ તો અમારામાં હોવો જ જોઈએ. અને આ જ ભાવ આગળ વધતા વધતા વસુધૈવ કુટુંબકમ તરફ જશે. તો ગચ્છનો વિરોધ, ગચ્છની વિવિધતાનો વિરોધ નહીં, ગચ્છના ભેદનો વિરોધ. અહીંયા થારાપદ્ર ગચ્છના આચાર્ય ભગવંત વડ ગચ્છના મુનિ ભગવંતને જે સ્વીકારે છે એ દ્રષ્ટાંત દ્વારા આપણે આપણા જીવનની અંદરમાં આ મેળવીએ કે આજ પછીથી આવા ભેદને, એક ઉત્કૃષ્ટ મહાત્માને એમનો પડઘો ઝીલતો એક શિષ્ય મળ્યો ત્યારે ગચ્છનો ભેદ ભૂલાઈ ગયો. બસ આવું આપણા જીવનમાં પણ થાય. આપણને જે જોઈએ છે, જેની માટે આપણે માર્ગસ્થ બન્યા છીએ, એ તત્વો આપણને જ્યાંથી મળતું હોય ત્યાંથી તત્વ લેવાની અંદરમાં આપણને ભેદ ન નડવા જોઈએ. આવું થારાપદ્ર ગચ્છના આચાર્ય ભગવંત વાદી વેતાલ શાંતિસુરી મહારાજ જેવું ઉદાત્ત વ્યક્તિત્વ, ઉદાર વ્યક્તિત્વ અને વૈચારિક સંપન્નતા આપણને પણ પ્રાપ્ત થાય એવી શુભ મંગલ કામના સાથે હવે આ મુનિચંદ્રસુરી મહારાજ સાહેબ એમના જીવનની અંદરમાં આપણે જેમની કથા કરવા બેસ્યા છીએ એ કઈ રીતે પ્રવેશ્યા, એની પૂર્વ ભૂમિકા કઈ રીતે પ્રવેશી, એ વાત માટે આવતીકાલે ફરીથી મળશું. જીના આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.